નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, ઉત્તરાખંડના ઉધમસિંહ નગર જિલ્લામાં માતા દ્વારા મોબાઈલ ફોન છીનવી લેવામાં આવતા 10મા ધોરણમાં ભણતી દીકરીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। માહિતી અનુસાર 17 વર્ષીય મૃતક યુવતી 10મા ધોરણમાં ભણતી હતી અને કિશના લાલપુર વિસ્તારમાં તેના પરિવાર સાથે રહેતી હતી। ત્યારે મિત્રો, મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે માતાએ જણાવ્યું કે શનિવારે રાત્રે અંદાજે 2 થી 2:30 વાગે તેમની દીકરી બીજા માળે પોતાના ઓરડામાં કોઈક સાથે ફોન પર વાત કરી રહી હતી। આ પરિસ્થિતિમાં માતાએ તેનો ફોન છીનવી લીધો હતો અને તેને નીચે આવી ગઈ હતી। તે દરમિયાન ગુસ્સામાં દીકરીએ પોતાના ઓરડાનો દરવાજો બંધ કરી દીધો હતો। આ જોઈને માતાએ દરવાજો ખોલવાનો ઘણો પ્રયાસ કર્યો હતો પણ સફળતા ન મળી હતી। તેની માતાએ તરત જ તેની પોતાની બહેન અને તેના દીકરાને ઘરે બોલાવ્યો હતો। બધા મળીને દરવાજો તોડી ઓરડામાં પ્રવેશ કર્યો હતો, જ્યાં તેમણે જોયું કે દીકરીએ ચાદરને ફંદો બનાવી પંખાથી લટકી હતી। તરત જ તેમને ફંદાથી નીચે ઉતારવામાં આવી હતી, પરંતુ ત્યાં સુધી તેણે પ્રાણ ત્યજી દીધા હતા। ત્યારબાદ પોલીસે જાણ કરવામાં આવી હતી અને ઘટનાથી પરિવારજનોમાં શોક છવાઈ ગયો હતો। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।